પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી ભગવાન શ્રી હરિની ચરણરથથી પાવન થયેલ પવિત્ર ભૂમિ ગામ ઊંઝામાં આપણા મંદિરના 75 વર્ષના અમૃત મહોત્સવ પ્રસંગે આયોજિત સુંદર શ્રીમદ સત્સંગી ભૂષણ કથા આજે આપણો પંચમ દિવસ અને લાસ્ટ દિવસ છે. બહુ સુંદર આપણે પરમાત્માના દિવ્ય ચરિત્રોની ગાથા છેલ્લા 5 દિવસથી સાંભળી રહ્યા છીએ. અનેક જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય છે ને ત્યારે આવી ભગવાનની દિવ્ય ગાથાઓને સાંભળવાનો આપણને લાહવો મળતો હોય છે. ભગવાન શ્રી હરિ અનેક ગામોની અંદર વિચરણ કરતા થકા ફરતા થકા ભગવાન ભુજ પધાર્યા છે. અને ત્યાં રાજાના કારભારી એવા સુંદરજીભાઈ, એ સુંદરજીભાઈનો જે ગર્વ થયો હતો એ ભગવાન શ્રી હરિએ સુંદરજીભાઈના ગર્વને ઉતાર્યો છે. એક વખત સુંદરજીભાઈ મહારાજને મળવા આવેલા રાજાના કુંવરનું ખાંડું લઈ અને જતા હતા. પહેલાના જમાનામાં છે ને રાજાના કુંવર એ પોતે પરણવા ન જાય એટલે એની તલવાર મોકલતા અને એ તલવારને ખાંડું કહેવાતું. એટલે એ રાજાની તલવાર એના પુત્રનું જે ખાંડું લઈને જતા હતા, રસ્તામાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનું મન થયું અને ભગવાનના દર્શન કરવા માટે ગયા. મહારાજે પૂછ્યું છે કોણ આવ્યા છે? તો કે મહારાજ આપનો દાસ. પ્રભુએ કહ્યું કે દાસના લક્ષણ શું? તો કે સ્વામીના ગમતામાં રહેવું. મહારાજ કહે છે કે તો પછી અમે આજ્ઞા કરીએ છીએ કે તમે આ લોકનો વેશ ઉતારી અને ભગવો કપડાં ધારણ કરી અને અમારા સાધુ બની જાઓ. સુંદરજીભાઈ તો તરત જ મહારાજની આજ્ઞા થઈ એટલે જઈને માથાનું મુંડન કરાવ્યું. મોટી મોટી મૂછો હતી એ કાઢી નખાવી અને મુક્તાનંદ સ્વામીની પાસે દીક્ષા લેવા માટે ગયા અને સાધુ બનાવી દીધા. મુક્તાનંદ સ્વામીએ સાધુ તો બનાવ્યા, પણ પછી મુક્તાનંદ સ્વામી મહારાજને જઈને કહે છે કે મહારાજ આ તમે ખોટું કામ કર્યું. અમે ભુજ જતા તો આ એક સુંદરજીભાઈ હતા તો અમને બધાને હાચવતા. રાજાના કારભારી હતા, સંતોની સરભરા ખૂબ સારી કરતા અને બધી રીતે સંતોને હાચવતા. અને હવે એમને તમે સાધુ બનાવી દેશો તો ભુજમાં આ સંતો જશે એને હાચવશે કોણ? મહારાજ કે એમ છે તો ભૂલ થઈ ગઈ, બોલાવો સુંદરજીભાઈને. પાછા બોલાવ્યા. મહારાજ કે કોણ છો? પ્રભુ આપનો દાસ. દાસના લક્ષણ શું? તો કે સ્વામીના ગમતામાં રહેવું. મહારાજ કહે છે કે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે આ ભગવી કંઠાને ઉતારી નાખો અને પાછા સંસારમાં જતા રહો. અને સુંદરજીભાઈએ પાછી એની જે એનો ડ્રેસ હતો એ પહેરીને મહારાજને કહ્યું પ્રભુ આ વખતે તો ભલે મારી તમે પરીક્ષા લીધી, પણ ભવિષ્યમાં આવી કોઈની પરીક્ષા લેતા નહીં, કોઈ સાધુ થશે નહીં. અને એ ગર્વ જે સુંદરજીભાઈને આવ્યો હતો ને એ ગર્વ મહારાજે ઉતારવા માટે ભુજથી મોટા મોટા ગામેથી દરબાર એવા 18 જણાને મહારાજે પત્ર લખ્યો છે.
અલૈયો ખાચર ને નાનજો ખાચર ને મોટા મોટા જે મહાન બધા હતા, ગામેથી દરબાર ને સુરો ને માત્રો ધાંધલ ને બધાને મહારાજે અને કહ્યું કે ટપાલ મળે, બેઠા હોય તો ઊભા થઈ જજો ને ઊભા હોય તો ચાલતા થઈ જજો ને ચાલતા હોય તો દોડતા થઈ જજો, પણ આ પત્ર મળે જેતલપુર જઈ અને મુક્તાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈને સીધા તમે ભુજ આવજો. અને 18 જણાને જેવો મહારાજનો પત્ર મળ્યો બધાએ જેતલપુર ગયા, સ્વામી પાસે દીક્ષા લીધી અને રસ્તામાં કડા ગામ આવ્યું અને ત્યાં કલ્યાણદાસ નામના એક એ લગ્નના ફેરા ફરતા હતા. આ બધા 18 જણા ગામેથી દરબારો બધા સાધુ થઈ ગયેલા જોયા ને એને થયું કે આટલા બધા સાધુ આ બધા. પૂછ્યું કે ક્યાં જાઓ? તો કે મહારાજની આજ્ઞા છે, પત્ર આવ્યો છે આ બધાને સાધુ, અને પાછળ એ આદિ લખ્યું હતું એટલે આમણે પણ એ લગ્નનું મીંઢળ એમના એમ બાંધેલું અને એ જ ચોરીમાંથી ઊભા થઈ અને એ પણ સાધુ થઈ અને મહારાજની પાસે ભુજ ગયા છે. અને એ મીંઢળ બાંધેલું જોયું મહારાજે એ સ્વામીનું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડ્યું. તમે અદ્ભુત કામ કર્યું છે, અદ્ભુત કામ. અને આવી રીતે મહારાજે સુંદરજીભાઈનો ગર્વ ઉતાર્યો છે. મહારાજ કે અમે કહીએ ને તો અમારા વચને આખું જગત સાધુ થઈ જાય, પણ પછી બધાને સાધુ કરીએ તો રાખીએ ક્યાં? હે? એટલે ભગવાન કહે છે કે જે કાંઈ થાય છે ને મારી આજ્ઞાએ કરીને, મારી ઈચ્છાએ કરીને થાય છે. હા, મહારાજની ઈચ્છા વગર કાંઈ થતું નથી. અને 18 પરમહંસોને આવી રીતે મહારાજે ફરી પાછા પોતાને ઘેર મોકલ્યા છે. આવી તો મહારાજ સંપ્રદાયમાં રહીને અનેક પ્રકારની લીલાઓ કરે છે. ભગવાન શ્રી હરિ ફરતા ફરતા અનેક ગામોને પાવન કરતા કરતા ઉમરેઠમાં પધાર્યા છે. અને એ ઉમરેઠની અંદર ત્યાંના બ્રાહ્મણોએ મહારાજને એમ કહ્યું કે તમે ભગવાન હોય તો જેમ જ્ઞાનેશ્વરજીએ પાડાના મુખે વેદ બોલાવ્યા એમ તમે જો પાડાના મુખે વેદ બોલાવો તો અમે તમને ભગવાન માનીએ. ભગવાન કહે છે કે વેદ તો પવિત્ર છે, એ કોઈ પશુના મોઢે બોલાવાય નહીં, પણ કોઈ પશુ જેવો બ્રાહ્મણ હોય એને મારી સામે લાવો, હું એના મુખેથી વેદ બોલાવીશ. અને એક હરિયો કરી અને સાવ પાગલ આમ ગામમાં આમ બૂમો પાડતો પાડતો ચાલ્યો જાય, સાવ પાગલ એવો બ્રાહ્મણ એને આ લોકો જઈને પકડી લાવ્યા અને ભગવાનની સામે ઊભો રાખીને કહ્યું કે આને તમે વેદ બોલાવો. અને ભગવાન સ્વામિનારાયણે હરિયાની સામે આમ દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ કરતાની સાથે જ જેમ આમ વાચાઓ ફૂટે, યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્ય સ્તવૈ વેદય સાંગ પદક્રમોપનિષદય ગાયંતિ યમ સામગા. અને એમ આમ વેદની વાચાઓ ફૂટે એમ આ હરિયો સાવ પાગલ પણ ભગવાનની નજર પડી અને એ આમ વેદની રૂચાઓ બોલવા લાગ્યો. હરિ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા. અને આવા જે આમ વેદના મંત્રો ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ. ગામના લોકો બધા અચરજ પામી ગયા કે આ સાવ પાગલ ગામમાં આમથી તેમ દોડતો. ભગવાન સ્વામિનારાયણ સાચા ભગવાન છે. અને એ ઉમરેઠમાં, ગુજરાતમાં એક ગામ ઉમરેઠ કહીએ રે, ત્યાં મૂંગા વિપ્રની પાસ વેદ બોલાવ્યા રે. મૂંગા વિપ્ર હાવ મૂંગો હતો, ગાંડો હતો,
મોટો વિદ્વાન એને બનાવી દીધો. ભગવાન ધારે એ કરી શકે. યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. પાંગળાને પર્વત ચડાવી દે અને મૂંગાને ભગવાન બોલતો કરી દે. મહારાજે આવી રીતે ઉમરેઠની અંદર બ્રાહ્મણની પાસે વેદ બોલાવ્યા છે. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ મોટો 18 દિવસ ચાલે એવો યજ્ઞ કર્યો છે. એ યજ્ઞની અંદર અનેક જીવાત્માઓનું મહારાજે કલ્યાણ કર્યું છે. એક ગણિકા હતી વેશ્યા, અને એ પણ આ યજ્ઞની અંદર ઘઉં દળીને લાવી તો મહારાજે એ ગણિકાનું પણ કલ્યાણ જેતલપુરના યજ્ઞમાં કર્યું છે. બધાય લોકો એને તુચ્છ જાણતા હતા. લોકો બધા એને કહે તું દૂર રહે, પણ ભગવાને કહ્યું કે નહીં, એને અમારી પાસે આવવા દો. એને આખી રાત જાગી અને અમારા માટે, આ સંતો માટે એને ઘઉં દળ્યા છે. એના પાપ અમે બધાએ દૂર કરીએ છીએ. વિચાર તો કરો, એક મણ ઘઉં દળે અને એનું કલ્યાણ કરી દે ભગવાન સ્વામિનારાયણ. કેટલા દયાળુ ભગવાન છે. ગણિકાનો ભગવાન શ્રી હરિએ ઉદ્ધાર કર્યો છે. જીવન ભક્તના મઠનો રોટલો મહારાજ પ્રેમથી જમ્યા છે. અસંખ્ય હરિભક્તો સારા સારા પકવાનો, સારી સારી વાનગીઓ, મીઠાઈઓ બનાવી અને ભગવાનની સન્મુખ લાવ્યા હતા. પણ બધાનો ભાવ નહોતો. પણ જીવન ભક્તના જે પત્ની હતા એ અને જીવન ભક્તનો એટલો બધો સરસ ભાવ હતો કે એ ભાવને વશ થઈ અને ભગવાને જીવન ભક્તને બોલાવ્યા પોતાની પાસે. અને એ રોટલો ભગવાને માગીને ખાધો કે ભગત શું લાવ્યા? લાવો. ભગત કહે છે કે પ્રભુ મઠનો રોટલો છે. તો કે લાવો. અને મહારાજે એ મઠનો રોટલો લઈ ભાવથી ભગવાન જમવા લાગ્યા છે. સંતોને એમ થયું કે અમને એવી ખબર હોત કે મહારાજને નકરા મઠ જ ભાવે છે તો રોજ મઠ બનાવત. પણ મહારાજને મઠ નથી ભાવતા. એ જીવન ભક્ત અને એ જીવન ભક્તના જે પત્ની હતા, આ બંનેનો ભાવ એને ભગવાન જમે છે. ભગવાન ભાવના ભૂખ્યા છો. ભાવના. તમે થાળમાં શું બનાવ્યું છે એ ભગવાન નહીં જુએ, પણ તમારો ધરાવવાનો ભાવ કેવો છે એ ભગવાન જોશે. એટલે આપણે જુઓ ને, ભગવાનની આગળ થાળીમાં સાકર ને સિંગદાણા મૂક્યા હોય અને તોય આપણે કેવું ભાવથી ગાઈએ, ગળ્યા સાટા ગેબર ફૂલવડી. ગળ્યા સાટા ને ગેબર ને ફૂલવડી ને દૂધ પાક માલપુવા કઢી પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી. કોક અજાણ્યો માણસ આવે ને થાળ સાંભળે ને એને એમ થાય કે હમણાં પડદા ખુલશે અને આ બધું જે બોલાય છે એ બધું પ્રસાદીમાં મળશે. અને કેરીનો રસ તો 12 માસ હોય. કાઢ્યો રસ કેરીનો ઘોળ
વળી બોલો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 12 માસ. સવારે થાળ ધરાવો તોય ભલે, સાંજે ધરાવો તોય ભલે, અને રાતે ધરાવો, કેરીનો રસ તો હોય ને હોય. લ્યો. અને હમણાં એક સ્વામીએ નવો થાળ બનાવ્યો ભગવાનને જમાડવા માટે. નવા જમાનાની બધી આઈટમ જુઓ ને ભગવાનને. આપણે બધું સારું સારું ખાઈએ તો ભગવાન કેમ ન ખાય? નોતરું આપો ઘનશ્યામ જમવાને આવજો. નોતરું આપો ઘનશ્યામ નોતરું આપો ઘનશ્યામ જમવાને આવજો. નોતરું આપો ઘનશ્યામ જમવાને આવજો. પ્રેમથી પીરસ્યો મેં થાળ જમવાને આવજો. પ્રેમથી ગાઓ બધા થાળ ગાઈએ. જમવાને આવજો. માખણનો મોહ હવે મેલી દ્યો શ્યામળા. 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 બર્ગર ને પીઝા તૈયાર જમવાને આવજો. બર્ગર ને પીઝા તૈયાર જમવાને આવજો. નોતરું આપો ઘનશ્યામ જમવાને આવજો. નોતરું આપો ઘનશ્યામ જમવાને આવજો. વાડીલાલનો આઈસ્ક્રીમ લાવ્યો છું ભાવથી. વાડીલાલનો આઈસ્ક્રીમ લાવ્યો છું ભાવથી. આ અંતરમાં ટાઢક થઈ જાય જમવાને આવજો. અંતરમાં ટાઢક થઈ જાય જમવાને આવજો. બહુ સરસ. ભગવાનને તમે ભાવથી જે બનાવીને જમાડો ને, પણ ઘેર બનાવવાનું બધું, અથવા તો મનથી બનાવવાનું. માનસી પૂજા કહીને સર્વથી ઉત્તમમાં ઉત્તમ માનસી પૂજા. એમાં ભક્તને 100% બેનિફિટ અને ભગવાનને 100% લોસ. 100% ભગવાનને નુકસાનનો ધંધો એ માનસી પૂજા. આપણે બધું મનથી જ કરવાનું. 1 રૂપિયાનો ખર્ચો નહીં લ્યો. જે બનાવવું હોય બનાવાય. તમને ડાયાબિટીસ હોય તો ગળ્યું બનાવવું, નહીં તો મોડું બનાવો તો એ ચાલે. ભગવાન જમે. એટલે ભગવાનને ખાસ તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુ બનાવો ને, એ ભગવાનને પહેલાં કાયમ ધરાવજો. પછી છોકરાઓને, પતિને જે કંઈ આપવાનું હોય ને, પહેલાં ભગવાનનો થાળ અલગ કરી દેજો. અને થાળમાંય આમ હરખું મૂકવાનું. રોટલી બનાવી હોય તો ઘણા તો અડધી રોટલી જ મૂકે. અને ભગવાનના માટે વાટકીએ હાવ આવી રાખી હોય, આવડી, અંદર હાથે ન જાય. એને પાણી પીવા માટેનો ગ્લાસ હાવ આવડો હોય. અને ભાઈ ભગવાન ક્યાં પીવાના છે, મૂકવાને શું વાંધો તમને? અને આમ ભગવાનને બતાવ્યો નથી કે નથી, આમ ફટાફટ લઈને જતા રહે. ભગવાન કે લ્યા જોવા તો દે, હું બનાવીશ. ખાવા ના દે તો કાંઈ નહીં, જોવા તો દે. ભાવથી ભગવાનને જમાડવાના. અને જેનો પ્રેમ હોય છે એનો ભગવાન ચોક્કસ જમે છે. પ્રેમી જનને વસ પાતળિયો. પ્રેમી ભક્તોને એના વશમાં ભગવાન હોય છે. અને એ પ્રેમ કાંઈ વેચાતો નથી મળતો, અંતરમાંથી પ્રગટ થાય છે. પ્રેમ ન નીપજે દેશ વિદેશે, એમ આપણા સંતોએ ગાયું. પ્રેમ કાંઈ દેશ વિદેશમાં નથી મળતો, વેચાતો નથી મળતો. પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટ વેચાય રે. પ્રેમ કોઈ દુકાને નથી વેચાતો.
પ્રેમને પજે દેશ વિદેશ પ્રેમન હાટે વેચાય પ્રેમના પાસંગમાં જે શિર સોપે પ્રેમના પાસંગમાં જે શિર સોપે તે જન પ્રેમી થાય પ્રેજન પ્રેમી થાય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે પ્રેમી જનને વશ પાતળિયો હરે હરે. ઓ પ્રેમના પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળે સમજણ નવલીધી વાહ. સમજીને શુકજીએ રસને છપાડ્યો સમજીને શુકજીએ રસને છપાડ્યો મોક્ષની રીત કહી દીધી રે મોક્ષની રીત કહી દી રે પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે જય હો જય હો. હરે હરે. વ્રજવનિતાના પ્રેમની યાદી ઉડ્યા કોટી કબીરા મુક્તાનંદ પ્રેમનો માર્ગ મુક્તાનંદ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા સમજે તે સંત સુધીરા પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર શ્યામ સુંદર શ્યામ સુંદર સુખકારી પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી. ભગવાન પ્રેમથી જેવા બંધાય છે એવા કોઈ પણ પદાર્થથી બંધાતા નથી. પશુને બાંધવું હોય તો સાંકળ જોઈએ, પશુને બાંધવું હોય તો સાંકળ જોઈએ, પક્ષીને બાંધવું હોય તો પિંજરું જોઈએ, માણસને બાંધવો હોય તો કંઈક સ્વાર્થ જોઈએ, પણ પરમાત્માને જો બાંધવા હોય તો અંતરનો પ્રેમ જોઈએ, પ્રેમ જોઈએ. પ્રેમ વગર ભગવાન ક્યાંય પણ બંધાતા નથી. જેતલપુરના જીવન ભક્તનો ભગવાને એનો મઠનો રોટલો બ્રહ્માનંદ સ્વામીને થયું કે આ તો મઠ છે,
બહુ વધારે ખવાય નહીં. હા, મઠ વધારે ના ખવાય, નહીં તો પછી બોર્ડર ઉપર તોપ મારો થાય ને. સમજાય તો સમજાય એમ. એટલે બહુ મઠ બહુ ના ખવાય એમ. એટલે બ્રહ્માનંદ સ્વામી પછી યુક્તિ કરી અને રોટલો લેવા ગયા અને લઈ તો લીધો, પણ આકાશમાંથી એક સમળી આવી ને રોટલો લઈને જતી રહી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ સમળી કોણ હતી? તો કે આ તો ઇન્દ્ર હતો, અમારી પ્રસાદી લેવા આવ્યો હતો, તે અમારી પ્રસાદી લઈને જતો રહ્યો. જેતલપુરથી ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ પધાર્યા છે અને અમદાવાદની અંદર ખોખરા અને ત્યાં લોલંગર બાવાનો બધો ઉત્પાત. મહારાજને ખબર પડી ગઈ કે અહીંયા રહેવામાં મજા નથી, એટલે મહારાજે પેલા જે સંતોને છે ને પહેલાથી જ સુરત મોકલી દીધા. સંતોને કહ્યું, સંતો તમે આગળ સુરત જતા રહો, અહીંયા ધીંગાણું થવાનું છે અને એમાં તમારું કામ નથી. મુક્તાનંદ સ્વામીને બધા સંતો જતા રહ્યા સુરત. પાછળ બધા કાઠી દરબારોને રાખ્યા. મહારાજ કહે છે કે અમે એકલા આગળ જઈએ છીએ, તમે એ કદાચ લોલંગર બાવાનું મંડળ આવે તો એને જે રીતે જવાબ આપવો પડે એ રીતે તમે જવાબ આપજો. અને એ લોલંગર બાવાનું લશ્કર આવ્યું છે અને મહારાજના જે બધા કાઠી અસવારો બધા તૈયાર જ હતા અને એ સામે ચાલીને યુદ્ધ થયું ત્યાં. અને એ લોલંગર બાવાના મંડળના મુખ્ય જે હતા ને એ 4-5ને ત્યાં જ ઢાળી દીધા. 4 પાડ્યા ચોકમાં અને બીજા તો ભણેણીને ભાગ્યા. બીજા તો નાઠા કે આ મુખિયાને મારી નાખ્યા તો અમારું શું થશે, અમારું શું થશે. અને એ 4ને જેવા પાડ્યા ને, જમી કરી ઘોડે ચડી સ્વામી ગયા વહેલાલ. આજ્ઞા આપી યુદ્ધ કરો અને મારો જેમ તેમ થાય. અગણિત ફોજો વાંસે જોઈ અને આસુરી ભાગ્યા જાય. દાંતોમાં ખડ લઈને ભાગ્યા અને નાખી દીધા હથિયાર. દાસ ગોપાળ કહે મુખિયા મારી નાખ્યા 2-4 મુખિયા તો ત્યાં જ. એ કાઠી દરબારો ભાઈ તો મહારાજની આજ્ઞા હોય ને એટલે પછી એ પાછું વાળીને નહીં જોવાનું. અને એ લશ્કર આખું બધું બીજા ભણેણીને ભાગ્યા. હો કે ના ભાગો ભાગો, કે અહીં ઊભા રહેવા જેવું નથી, નહીં તો આપણે ગયા, રેશન કાર્ડમાંથી નામ જતું રહેશે, કે માટે ભાગો કે આપણે. એ બધા ભાગી ગયા. ભગવાન સ્વામિનારાયણ વહેલાલ ગયા છે. રસ્તામાં કણભા ગામ આવ્યું. કણભાવાસીઓ ભગવાન આવ્યા છે એવું જાણીને બધા સ્વાગત કરવા આવ્યા. મહારાજે કહ્યું છે કે અમે રોકાઈએ પણ એક શરત છે. કણભાવાસીઓ કહે છે કે મહારાજ બોલો શું શરત? તો કે પાછળ લોલંગર બાવાનું લશ્કર આવે છે, અમને તમે બચાવી શકતા હોય તો તમે અમને રાખો, નહીં તો અમે આગળ જઈએ. અને આ લોલંગર બાવો એટલે એ જમાનાનો આતંકવાદી બિન લાદેન, એ જમાનાનો. અને કણભાવાળાને થયું કે આ મહારાજ માટે આપણે ક્યાં લોલંગરની સામે લડાઈ કરવી, આપણું ક્યાં ગજું. મહારાજને ના પાડી દીધી કે મહારાજ તમે અહીંથી નીકળો કે. અને સ્વામી ગયા વહેલાલ. જેસંગભાઈનો માઢ આજે પણ ત્યાં છે પ્રસાદીનો. અને એ જેસંગભાઈ પોતે તો ખેતરમાં ગયેલા. એમના બહેન વખતબા હતા. મહારાજે જઈને વખતબાને કહ્યું છે કે વખતબા અમે તમારે ઘેર આવ્યા છીએ, મહારાજ રોકાઓ રોકાઓ, પણ એક શરતે રોકાઈએ, લોલંગર બાવાનું લશ્કર આવે છે, જો તમે અમારી રક્ષા કરી શકતા હોય તો. અને એ વખતબાએ અમીન પટેલે, લેવવા પટેલ, આપણે કડવા છો ને એમ એ બધા લેવવા પટેલો, મહારાજને એક
એક રૂમમાં પૂર્યા, રૂમની અંદર બંધ કર્યા અને મહારાજને કહ્યું કે હું જોઉં છું કે કોણ આવે છે પાછળ. અને એક રણચંડીના જેવું રૂપ ધારણ કરી અને હાથમાં હાંબેલું લીધું, હાંબેલું. અને એ હાંબેલું લઈ અને ગામની ભાગોળે ગઈ છે કે લોલંગર બાવો ગામમાં આવે તો ખરો કે. અને થોડી વાર થઈને ત્યાં જેસંગભાઈ આવ્યા અને બેનને આવા રૂપમાં જોયા ને પૂછ્યું કે બેન આમ, તો કે ભગવાન આવ્યા છે આપણા ઘેર અને એ ભગવાનને મારવા માટે લોલંગર બાવાનું લશ્કર આવે છે. જેસંગભાઈ કે હું કેટલાય દૂરથી આવું છું, કોઈ આવતું નથી, ચાલો તમે ઘેર. અને મહારાજને જઈને મળ્યા અને મહારાજ કહે છે કે એ તો અમે ત્યાં ખોખરામાં જ ખેલ પૂરો કરીને આવ્યા હતા, પણ આ તો તમારી પરીક્ષા કરવી હતી કે તમે કેટલા શૂરવીર છો અને તમે પરીક્ષામાં 100% પાસ થયા છો. અને એ માઢમાં બેસીને ભગવાન સ્વામિનારાયણે જેસંગભાઈને વરદાન આપ્યું હતું કે આ માઢ નીચેથી કોઈ સ્વામિનારાયણ 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 બોલતો નીકળશે ને, અમે એનું કલ્યાણ કરીશું, અમે એનું કલ્યાણ કરીશું. એ માઢના જે એ હતો ને કમાડ જે આખું, એ આજે પણ આપણે સ્વામિનારાયણ મ્યુઝિયમની અંદર છે. પૂજ્ય મોટા મહારાજશ્રીએ જે અમદાવાદમાં મ્યુઝિયમ બનાવ્યું છે ને, ક્યારેક જાઓ તો એના દર્શન કરજો. એ આજે પણ છે માઢ. વહેલાલમાં મહારાજ 18 ઘેર લાડુ જમ્યા છે, 18 ઘેરો. બધા હરિભક્તોએ કહ્યું કે અમારે મહારાજને જમાડવા છે. મહારાજ કહેવાય એક દિવસ જમવા રહીએ ને તો 18 દિવસ અહીં રોકાવું પડે, એટલે એક કામ કરો, બધાના ઘેર એક જ દિવસે કહી દો કે આજ જ અમે બધાના ઘેર લાડુ જમીશું. અને પહેલા ઘેર જેસંગભાઈનું ઘર પહેલું, ત્યાં મહારાજ જમવા બેઠા, લાડુ પીરસાણો. મહારાજ કે અમે એક જ લાડુ ખાશું, કારણ કે 18 ઘેર અમારે ફરવાનું, બધાના ઘેર પર જમવાનું, એક લાડુ ખાશું. નાનો લાડુ હતો. મહારાજ જમી ગયા. એ બહેને જઈને બીજા ઘેર સમાચાર આપી દીધા કે મહારાજ એક જ લાડુ ખાય છે, એટલે બાજુવાળા બહેને 10-15 લાડુ ભેગા થાય ને એનો એક લાડુ કર્યો. લાડુનું કોઈ માપ નક્કી નતું, એક લાડુ ખાવો એટલે પછી એ 15-20 લાડુ ભેગા કરીને મોટો લાડુ. હો ભાઈ, એક થાળીમાં એક જ લાડુ આવે. મહારાજ કે આ શું? તો કે આ લાડવો, આને લાડવો કહેવાય. પણ જેસંગભાઈના ત્યાં તો હાવ નાના હતા ને આ અહીં, તો કે મહારાજ એ છે ને શહેરમાં રહેવા વાળા છે અને અમે તો બધા ગામડાના, અમારે તો બોલવાનુંય જાડું, પહેરવાનુંય જાડું, અમારા કપડાય જાડા અને અમારા લાડુ એ જાડા. હવે મહારાજ બોલ્યા હતા કે એક લાડુ તો હતો જ. એવા મોટા લાડુ મહારાજે 18 ઘેર ફરી અને એ વહેલાલની અંદર મહારાજ જમ્યા છે. બહુ આનંદ આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ફરતા ફરતા દંડાવ્ય દેશના કરજીસણ ને મોખાસણ ને ડાંગરવા ને દરેક ગામોમાં ફરતા ફરતા મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ અને મહારાજ હવે વિજાપુર આવવા નીકળ્યા છે. મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી, આજ આપણે એક ભગતની પરીક્ષા કરવી છે, વેશ બદલી નાખો કે. અને મહારાજે માથા ઉપર જટા લગાવીને, દાઢી લગાવીને, કોઈ મોટા સંન્યાસી હોય ને એવો વેશ, હાથમાં ચીપિયો લીધો ને બ્રહ્મચારીને ચેલાનો વેશ પહેરાવ્યો ને. અને આ વિજાપુરની અંદર ભગવાનના એક મહાન પરમ એકાંતિક ભક્ત રહેતા હતા, જેનું નામ હતું વજીબા. અને ભગવાને આવો વૈરાગીનો વેશ ધારણ કરીને વજીબાના ઘરમાં જઈ અને અલેખ જગાવીશ. અને વજીબા જ્યારથી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા હતા ને
ત્યારથી આવા કોઈ સાધુ બાવાને ઉતરવા નહોતા દેતા પોતાને ઘેર, પણ મહારાજ આજે પરીક્ષા કરવા આવ્યા હતા, પરીક્ષા લેવાની હતી. ભગવાને કહ્યું છે, અરે માઈ કહા ગઈ કે? ભગવાન હિન્દી બોલે, બાવા બનવું હોય ને તો હિન્દી બોલવું પડે. हाँ, बाबा बनना है तो हिंदी बोलना पड़ेगा, जैसा भी आए. અને મહારાજે ભાઈ આમ તો હિન્દી ભાષી હતા, યુપીના હતા, હિન્દી એમને ફૂલ આવડે. અરે माई कहाँ गई के? तेरे द्वार साधु महात्मा है, उसको कुछ पक्की रसोई खिला दे. અને ભાઈ વજીબા આવ્યા ને કહ્યું કે સાધુ થયા છો ને પાકી રસોઈ ખાવી છે? લો હું થોડુંક સીધું તમને આપું, લઈને જતા રહો. મહારાજ કે નહીં, હમ ऐसे नहीं जाएंगे કે हमको कुछ रसोई बना के खिला दो. વજીબા કહે છે પણ અમારા ઘરમાં બીજું કાંઈ તૈયાર છે જ નહીં, શું ખાશો? કશું જ નથી કે. મહારાજ કે નહીં, અમને दिखाए छे कि आपके घर में एक डिब्बा है, उसमें मगज के लड्डू बनाए हुए पड़े हैं और वो 18 लड्डू है. 18 महाराजे गणीए आप्या. बोलो, वजीबा ने खबर नहीं कि अंदर 18 लाडू है, पर महाराजे गणीने कही दीधुं कि उसमें 18 लड्डू है, मैया उसमें से हमको कुछ खिला दो. વજીબાન થયું કે આ બાવો કઈ કામણ ટુમણ વાળો લાગે છે, નહીં તો એને કેમ ખબર પડે કે 18 લાડુ હોય. વજીબાએ અંદર ઘરમાં જઈને લાડુ ગણ્યા ને, એકઝટ 18 થયા, 18 લાડુ. બહાર આવીને મહારાજને કહે છે કે મહાત્માજી, એ લાડુ તો મારા ભગવાન આવે ને, સ્વામિનારાયણ ભગવાનને ભોગ ધરાવવા માટે મેં બનાવ્યા છે, એ તારા માટે નથી. બાવાના રૂપમાં ભગવાન કહે છે કે અરે મૈયા, मेरे को ही भगवान मान ले, मेरे को ही स्वामीनारायण समझ के मेरे को लड्डू खिला दे, तेरा बहुत अच्छा होगा. બોલો, પેલી એમ થયું કે ભાઈ હવે આ બાવો લાડુ જ માગે છે ને, ક્યાં બીજું કઈ માગે છે. લાડુ લાવીને જમાડ્યા છે. महात्माजीના રૂપમાં ભગવાન કહે છે કે मैया, आज तो हम यहीं पे ही रहेंगे, हम कहीं नहीं जाएंगे. વજીબા કહે છે કે બાવા જો રાતે ચલમ કે બીડી કે ગાંજો કે ચરસ કઈ પીધું છે ને તો આઈ બનશે. કારણ કે બીજા બધા જગતના બાવા આવતા ને એ બધું આવું બહુ પીતા, ચરસ પીવે ને ગાંજો પીવે ને બીડીયું પીવે ને. એક 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 પૂરી થઈ નથી ને ત્યાં બીજી તો પ્રગટાઈ જ હોય, ચાલુ ને ચાલુ. ખબરદાર કે જો અહીંયા કઈ બીડી સિગરેટ કે ચરસ કે ગાંજો કઈ પીધું તો यहाँ बाहर कोने में पड़े रहना, बाहर खूणा में पड़ा रहजो के. भगवान स्वामीनारायण कहे छे कि अरे माई, हम तो सन्यासी है, हजारों साल हमने हिमालय में तपस्या की है, और तू हमको एक अच्छी वाली खटिया तो बिछा दे, अच्छी वाली खटिया बिछा दे. વજીબા કહે છે કે બાવો થયો ને ખાટલામાં હોવું છે, બાવો થઈને ખાટલામાં સુવાય નહીં. अरे कि मैया, तेरे अंदर वाला जो कमरा है ना, उसमें एक बड़ी अच्छी वाली खटिया है और लाल कलर का उस पे गद्दा है, रजाई है, वो मेरे लिए बिछा दे. વજીબાને થયું કે લાલ કલરનું ગાડલું ને રજાઈ, આને ખબર કેમ પડી? મારું મન માનો કે ન માનો આ બાવામાં ખેંચાય છે. વજીબા કહે છે કે અરે બાવા, એ તો મારા ભગવાન સ્વામિનારાયણ આવે ને, એના માટે મેં અલગ એક ખાટલો ને રજાઈ ને ગાડલું બધું રાખ્યું છે. अरे माई, तू स्वामीनारायण की भगत है, मेरे कोई स्वामीनारायण समझ ले और मेरे लिए वो खटिया तैयार कर दे.
અને વજીબાને પછી થોડોક ભાવ થયો અને ભગવાનના માટે એ ખાટલો ઢાળી આપ્યો, રજાઈ ને ગાડલું બધું પાથરી આપ્યું છે. ભગવાન એમાં સૂતા છે અને રાત્રિના 2 વાગે વજીબા જોવા માટે આવ્યા કે આ બાવો સિગરેટ કે ચરસ કે ગાંજો કાંઈ પીતો તો નથી ને. અને એ જેવા જોવા આવ્યા એ જ સમયે ભગવાન સ્વામિનારાયણે પોતાનો ચરણ લાંબો કરી અને એક પીપળો હતો, એક કૂવો હતો અને એની બાજુમાં તુલસીનો ક્યારો હતો. એ તુલસીના ક્યારાને પ્રદક્ષિણા કરવામાં પીપળો નડતો હતો. તે ભગવાને એ ચરણ લાંબો કરી અને એ પીપળાને આખો ખસેડી દીધો છે. ચરણ ચાપી પીપળો ચલાવ્યો રેલો, ચરણ ચાપી પીપળો ચલાવ્યો રેલો. એવા પ્રગટ પરચાના પુરનાર જો, એવા પ્રગટ પરચાના પુરનાર જો. વસમી વેળાએ વેલા આવજો રેલો, એ વાલા વસમી વેળાએ વેલા આવજો. બધા ગાઓ ભેગા. છપૈયેથી મહારાજ વેલા આવજો રેલો, છપૈયેથી મહારાજ વેલા આવજો રેલો. કરવી મારે મનડા કેરી વાત જો, કરવી મારે મનડા કેરી વાત જો. વસમી વેળાએ વેલા આવજો રેલો, એ વાલા વસમી વેળાએ વેલા આવજો રેલો. અંતરની વેદના ક્યાં કહું લો, અંતરની વેદના ક્યાં કહું લો. મારે તમારો એક જ આધાર જો, મારે તમારો એક જ આધાર જો. વસમી વેળાએ વેલા આવજો રેલો, એ વાલા વસમી વેળાએ વેલા આવજો રેલો. ભક્તોનો સાદ તમે સાંભળતા રેલો, ભક્તોનો સાદ તમે સાંભળતા રેલો. વાલા તુરત થતા માણકીએ અસવાર જો, તુરત થતા માણકીએ અસવાર જો. વસમી વેળાએ વેલા આવજો રેલો, એ વસમી વેળાએ વેલા આવજો રેલો, એ વાલા વસમી વેળાએ વેલા આવજો રેલો. ચરણ ચાંપી પીપળો ચલાવ્યો રે લોલ, એવા પ્રગટ પરચાના પૂરનાર જો. એ પીપળો ને કૂવો ને એ બધો તુલસી ક્યારો એવું હતું ને, એમાં પરિક્રમા થાય એવું નહોતું. આખી તુલસી ક્યારાની પરિક્રમા થાય એવી રીતે મહારાજે પીપળાને ખસાવી દીધો. અને ભાઈ આપણે આવું જોતા હોય, પગ લાંબો થાય આમ
2 વાગે રાતે આપણે ઉઠીએ ને આપણા ઘરમાં મહેમાન આવેલા હોય ને એનો પગ લાંબો થાય આમ હા વજીબા તો બારી બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સવારે ઉઠીને જોયું તો મહારાજ ન મળે, બ્રહ્મચારી ન મળે, અને એ તુલસી ક્યારા આખી પરિક્રમા થાય એવી રીતનું આખું થઈ ગયેલું. અને વજીબાને થયું કે મારા ભગવાન સ્વયં આવી અને આ કામ કરી ગયા છે. વજીબા જ્યારે ભગવાનના દર્શન કરવા માટે અમદાવાદ આવ્યા ને, મહારાજની આગળ માફી માગી, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી શકી નહીં. મહારાજ કે તમે બોલતા હતા ને બહુ સુંદર લાગતા હતા, બહુ સરસ લાગતા. અમને ક્યારેક ક્યારેક ભક્તોનો આવો ભાવ જોઈને ભક્તો જે બોલતા હોય છે ને એ સાંભળવાનું મન થતું હોય છે. વિજાપુરમાં આવી લીલાઓ કરી અને ભગવાન શ્રીહરિ મેવુમાં પધાર્યા છે. મેવુના ભૂખણદાસ ભાવસાર કરીને એક મહાન ભક્ત હતા, એના ત્યાં મહારાજ થાળ જમ્યા છે. બાજુમાં કોઈના ઘેર એક બાળકીનો જન્મ થયેલો બાળકનો, પણ એમાં નતું સ્ત્રી કે નતું પુરુષ, કેવળ લોચો હતો, આમ રૂંડ મૂંડ લોચો, અને બધા રડતા હતા. મહારાજે કહ્યું કે આ રડે છે કેમ? તો કે એના ત્યાં એક જન્મ થયો છે પણ એ નથી બાળક નથી બાળકી, કેવળ લોચો છે. મહારાજ કે એને અહીં લાવો. અને એ મહારાજની પાસે લાવ્યા. અને મહારાજે ઉપર એક કપડું ઢાંકી અને હાથ ને પગ ને આખું સ્ત્રીના જેવું એક રૂપ, જે કહેવાય ને બાળકીનું, એવું ભગવાને એ મેયુ ગામની અંદર આવી પરમાત્માએ લીલા કરી છે. ત્યાંથી મહારાજ લાંગણજ પધાર્યા છે. લાંગણજથી પ્રભુ મહેસાણા પધાર્યા છે. અને એ મહેસાણાની અંદર બધા એ સંતો અને હરિભક્તોનો આખો સંઘ સાથે છે. અને મહેસાણાના પરમ એકાંતિક ભક્ત એવા અમારે કસળીબા બ્રાહ્મણ ભક્ત હતા. એનું નામ કળશ કુંવરબા હતું, પણ આપણે ટૂંકમાં કળસીબા કહીએ. કળશ કુંવરબાએ ભગવાન સ્વામિનારાયણને આવતા જોઈને એમનું સ્વાગત કર્યું છે, પોતાના ઘેર પધરાવ્યા છે. મહારાજે કહ્યું છે કે સાંજનો સમય છે, બીજું કંઈ બનાવતા નહીં, પણ ખાલી ખીચડી બનાવજો. અને એ ખીચડી બનાવી. પણ કસળીબાન થયું કે મહારાજ આવે, ભગવાન આવે, સંતો આવે અને ખાલી ખીચડી હું ખવડાવું કેમ ચાલે? તો ખીચડી જેટલી હતી ને એટલું ને એટલું ઘી એ કસળીબાએ ખીચડીમાં નાખી દીધું. ભાઈઓ, ઘી તો ખવડાવવું પડે ને, ઘીનો મહિમા હોય. અને એ સરસ મજાની ખીચડી બનાવેલી, આમ દૂર ઊભા હોય ને તો અંદરથી ઘીની સુગંધ છૂટે, ફોરમ ઘીની આવે એવી સરસ મજાની ખીચડી લઈ મહારાજની આગળ જઈ અને થાળ ધરાવ્યો છે. અને એ મહારાજને સરસ મજાની ખીચડી આ મહેસાણાના કળશ કુંવરબાએ ભગવાનને ભાવથી અને પ્રેમથી ખીચડી જમાડી છે. રૂડી રાંધી મે રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મે રસિયાજી ખાતે ખીચડી. જાઓ, ભગવાન થાળ જમે. ખીચડી રે રૂડી ખીચડી રે, ખીચડી રે રૂડી ખીચડી રે, રૂડી રાંધી મે રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મે રસિયાજી ખાતે ખીચડી રે. ચોખા તાળ જતન કરજો, નિર્મળ નીરે ધીરે ધોઈ,
ચોખા દાળ જતન કરજો ગાઓ ભેગા ભેગા. નિર્મળ નીરે ધીરે ધોઈ મધુર મધુર માં આપે માખણ શીચડી રે મધુર મધુર તાપે માખણ શીચડી રે રૂડી રાંધી ને રસિયાજી અરે. ખીચડી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે હરે હરે. ઘણું યજમોયલ બેલા અથાણા પાપડ રંગ છેલા ઘણું યજમોયલ બેલા અથાણા પાપડ રંગ છેલા ચોપે શું ચોળાની કાજુ કરી વળી રે ચોપે શું ચોળાની કાજુ કરી વળી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે જય હો. મહારાજ ખીચડી જમે મહેસાણામાં. હરે હરે. દૂધ ગઠીને દહીં જમાવી લલિત લવિંગે શું ચમકાવી દૂધ કઢીને દહીં જમાવી લલિત લવિંગે શું ચમકાવી ભૂધરને જમવાને કાજે કરી કઢી રે ભૂધરને જમવાને કાજે કરી કઢી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી દયાનંદ કહે દિલમાં ધારી પ્રસાદી આપો હિતકારી મોહન વરને હાથે મુજને મોજ મળી રે મોહન વરને હાથે મુજને મોજ મળી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે રૂડી રાંધી ને રસિયાજી ખાતે ખીચડી રે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી. એ મહેસાણાના કળશ કુંવરબા બ્રાહ્મણ બાઈ હતા, વિધવા હતા, પણ એનો ભાવ જાણીને ભગવાન એને ત્યાં પધાર્યા હતા અને એ સરસ મજાની જેટલી ખીચડી એટલું જ ઘી, એટલે એ ઘી ચડી સરસ મજાની ખીચડી બધાએ સંતોને જમાડી છે. મહારાજ સ્વયં પીરસીને જમાડે છે. અને ભગવાન છે ને ભાઈ પીરસવામાં બહુ હોશિયાર હતા હો. આ પીરસવાની કળા છે ને બધાને ના આવડે. હા, જેને આવડતી હોય એને જ પીરસતા આવડે. પીરસવું એ એક કળા છે. અત્યારે બુફે થઈ ગયું ને સારું થયું. બુફે જેટલું જુઓ એટલું, પેલો કે એક લાડુ તો એક જ લાડુ ને એક આટલા ભાત તો આટલા જ ભાત, ચપટી
ચપટી ચપટી ભાત આપજો. બુફેમાં ટાઈમનો બચાવ થાય ને માલનોય બચાવ થાય. પહેલા તો પંગતમાં મહારાજ ફરતા હો, અને સંતોને લાડુ પીરસતા હોય, ના લાડુ લે ને તો મહારાજ લાડુ મારતા. ના જમે તો લાડવે મારે રે, લાડુથી મહારાજ એને મારતા. વાલો પીરસે ને પીરસાવે રે, હે ના જમે તો લાડવે મારે રે. વાલો પંગતમાં 5 વાર ફરિયાર, 5 6 વખત મહારાજ હો, લ્યો સંતો લાડુ લ્યો, જમો જમો જમો, એમ મહારાજ જમાડતા. બહુ જમાડવાના. ભગવાન તપસ્વી તો એવું નહીં, જમાડવાના બહુ આગ્રહી હતા. અને એ કહેવત છે કે ભાઈ ભૂખે ભજન ના થાય. ભૂખે ભજન થાય નહીં. હા, એક ચેલો ગયેલો ને ગુરુ પાસે, તો ગુરુએ મોટી લાંબી માળા આપીને બહાર દીધો, લે કે ભજ, રામ રામ રામ, ગોપાલ ગોપાલ કર. 12 વાગ્યા બપોરના 1 વાગ્યો, આ તો ગોપાલ 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 કરીને થાક્યો. બીજા ચેલાને પૂછ્યું, લે ખાવા પીવાનું? તો કે ખાવા પીવાનું કાંઈ મળશે નહીં, ઉમિયા માતામાં સેટિંગ થાય તો થાય, અહીં કશું નહીં મળે. કેમ? આવો ભા, જય સ્વામિનારાયણ. નહીં થાય તો થાય, એમ અહીં કશું મળશે નહીં. બેહો. પછી પેલો ચેલો તો છે ને ભાઈ, ઊભો થઈને કંઠી ને માળા ને બધું લઈને જઈને ગયો ગુરુજીને કે લો ગુરુજી, આ ભૂખે ભજન નહીં હોત ગોપાલા, લે લો અપની કંઠી માલા. આ તમારી કંઠી અને આ તમારી માળા, આમ ભૂખે કાંઈ ભજન થાય નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ ખવડાવવાના બહુ આગ્રહી હતા. જણસ જમ્યાની રે, લઈ લઈ તેના નામ પરે પંગત મારે. એ જણસ બધા નામ હોય એના નામ લે. જે જમવાની વસ્તુ હોય ને બધા નામ બોલતા બોલતા ફરે. લ્યો જલેબી જલેબી જલેબી, હાટા હાટા, મહારાજ નામ લેતા. જણસ જમ્યાની રે, લઈ લઈ તેના નામ ફરે પંગત મારે. વારંવાર મહારાજ સંત હરિભક્ત ને રે, સંતોને હરિભક્તોને વારંવાર મહારાજ પીરસતા, વારંવાર પીરસતા. મહેસાણામાં કળશ કુંવરબાનો પ્રેમ અને ભાવ જોઈને ભગવાને બધાએ સંતોને જમાડ્યા છે. અને બાએ એટલી બધી ખીચડી બનાવીને અડધો અડધ વધી, તપેલું ભર્યું હતું મોટું એવું, અડધો અડધ વધ્યો. સવારે મહારાજને બધા સંતો રવાના થયા. 11નો દિવસ હતો. કળશ કુંવરબા મહારાજની આગળ ઊભા રહીને કહે છે કે મહારાજ, આ મારી વિધવા બાઈનું આ બધું બગાડીને જશો? આ ખીચડી આ કોણ ખાશે? તમારા માટે જ બનાવી, તમે જમી લો. અને મહારાજને થયું કે આ બ્રાહ્મણ બાઈ છે અને એનો ભાવ છે. સંતોને કહ્યું કે સંતો બેસી જાઓ, ફરીથી આ ખીચડી જમી લો. સંતો કહે છે પણ મહારાજ હજુ તો દાંતણ કરવાના બાકી છે, નાહવાનું બાકી છે, અને એમાંય પાછી આજ તો 11નો દિવસ છે. મહારાજ કે અમે કહીએ છીએ ને બેસી જાઓ, કે ખીચડીના દાંતણ કરો. અને ભાઈ ધર્મ એ જ કહેવાય છે જેમાં ભગવાનના વચન હોય. ભગવાન કહે પછી બીજું કોઈ વાત, ઊભું રહેવાની વાત નહીં, બીજી કોઈ વસ્તુ નહીં, એ જ ધર્મ છે. ભગવાને કહ્યું. સંતો પત્તર લઈને એકાદશીના દિવસે એ મહેસાણાની અંદર નાયા ધોયા, પૂજા કર્યા વગર, પૂજા કોની? જે સામે જ હતા પૂજા કરવા વાળા મેઇન,
એની જ કરવાની હતી ને પૂજા તો. અને એ મહારાજે આવી સરસ લીલા મહેસાણામાં એ કળશ કુંવરબાનો ભાવ અને પ્રેમ જાણી અને મહારાજે એવી અદ્ભુત લીલા કરી છે. દંડાવ્ય દેશના ઘણા ગામોની અંદર ભગવાન ફર્યા છે. ડાંગરવા મહારાજ પધાર્યા છે. ઘણા દિવસ સુધી મહારાજ ડાંગરવા રોકાણા છે. એક દિવસ એ વેણીદાસભાઈ ત્યાંના મહાન મુક્તરાજ ભગત હતા. એને થયું કે હવે કોઠીના દાણા પૂરા થવા આવ્યા છે. મહારાજ તો જવાનું નામ લેતા નથી. એટલે એના દીકરીને બોલાવીને, જતનબાને બોલાવીને વેણીદાસભાઈએ કહ્યું કે દીકરી જતન, હવે મહારાજ જવાનું નામ લે ને તો તું રોકતી નહીં, કારણ કે હવે કોઠીના દાણાનું તળિયું દેખાવા આવ્યું છે અને મહારાજના સાથે તો કેટલાય ભક્તો આવે છે, સંતો આવે છે. અને મહારાજ ઉપરનો માડ હતો ને, જતનબાનો માડ, આજે પણ તમે ડાંગરવા કોઈ ગયા હોય તો ખબર હશે, ઉપરના માળમાં બધું ભગવાન સાંભળતા હતા. જતનબાને બોલાવીને મહારાજે પૂછ્યું છે કે જતન, તારા પિતાજી શું કહેતા હતા? અને ગુણિયલ ડાહી દીકરી એ જતનબાએ એમ કહ્યું કે મહારાજ, મારા પિતાજી એમ કહેતા હતા કે ભગવાન જવાનું કહે ને તો તું જવા ન દેતી. આવા ભગવાન આપણને ક્યારે મળશે, માટે તું રોકજે. અને જતનબાના પ્રેમને વશ થઈ અને ભગવાને એ જતનબાના ઘરમાં અન્નના ભંડાર અખૂટ કર્યા હતા. દુષ્કાળ પડ્યો તો પણ જતનબાના ઘરમાં દાણા ખૂટ્યા નહોતા. આજુબાજુના ગામના જેટલા લેવા આવતા ત્યાં નીચે સાણાથી કાઢીને દાણા આપતા ને, પણ એ જતનબાના ઘરમાં ક્યારેય દાણા ખૂટ્યા નહોતા. અને મહારાજે દૂધ અને દહીંની આમ નદીઓ ચલાવી હતી ડાંગરવામાં, રેલમ છેલ કરી હતી. છતાં પણ જતનબાના ઘરમાં દહીં અને દૂધ ખૂટ્યા નહોતા. દૂધ ને દહીં ખૂટ્યા નહોતા. નહીં તો છે ને ભાઈ, પટેલ હોય ને, પટેલના બેન એ દૂધ પીરસવામાં બહુ કાયર હોય, એવી કહેવત છે. પટેલની બાઈ દૂધ ન પીરસી શકે. એમાંય પેલી ઉપર મલાઈ હોય ને, તર દૂધની, એ તો આમ હાવ ના જવા દે. ઉપર એવી આંગળી રાખે કે એક ટીપો પણ બહાર ન પડવી જોઈએ. એ મલાઈની એને કિંમત હોય. આયર કાયર કણસલે અને કણબી કાયર દૂધ, વિપ્ર કાયર પરોણે અને વણિક કાયર યુદ્ધ, એવી કહેવત છે. હા, કણબી દૂધ ન પીરસી શકે. બ્રાહ્મણના ઘરમાં મહેમાન આવે ને એ ના પોહાય. હા, વિપ્ર કાયર પરોણે, પરોણા એટલે મહેમાન. હા, એના ઘરમાં મહેમાન આવે એટલે એને બહુ ખોટું લાગે કે આ ક્યાંથી ખોટું થયું કેમ. અને વાણીઓ યુદ્ધમાં ના ચાલે. હા, યુદ્ધના નગારા ક્યાંક વાગતા હોય ને તો આ ઘરમાં હૂતો ધ્રુજતો હોય, હમણાં અહીં આવશે કે શું, અહીં આવશે કે શું. આ બધી કહેવતો હતી પહેલા. અને જતનબાએ દૂધની આમ ડાંગરવા ગામમાં નદીઓ રેલાવી હતી. સંતોને મહારાજ પત્તરમાં પીરસે ને વાડીની જે ધાર ચાલુ કરી, એ વાડીની ધાર એક પત્તર ભરાઈ જાય ને વચ્ચે જગ્યા આવે ને, ક્યાંય સીધું નહીં કરવાનું, એમના એમ વાડી ચાલુ ને ચાલુ રાખે. અને એવું મહારાજે પીરસીને એ દૂધનો કીચ ભગવાને ત્યાં નદીઓની રેલમ છેલમ ભગવાને મચાવી છે. અનેક ગામોમાં ફરતા ફરતા પરમાત્મા ભુજ પધાર્યા છે. ભુજના ભક્તોને પાવન કરી અને પછી પ્રભુ ડભાણ પધાર્યા છે. અને ડભાણની અંદર મહાન એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. બહુ સુંદર યજ્ઞ, જેવો મહારાજે જેતલપુરમાં યજ્ઞ કર્યો તો એવો ને એવો વિશાળ મોટો ડભાણની અંદર ભગવાન સ્વામિનારાયણે યજ્ઞ કરાવ્યો છે.
અને એ યજ્ઞની અંદર એ જમાનાનો મહાન બારવટીયો, ખૂંખાર બારવટીયો એવો જોબન પગી કોઈકે એને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણની પાસે એક માણકી નામની ઘોડી છે અને એની ચાલ પવન વેગી છે. આમ છે કલકત્તા જવું હોય ને તો પણ એક રાતમાં ઘોડી પાછી ડભાણ આવી જાય, વડતાલમાં આવી જાય, એવી એની ચાલ છે. અને એ ઘોડી ચોરવાનું આ જોબન પગીએ મનમાં વિચાર કર્યો ભાઈ. અને વેશ પલટો કરી અને જ્યાં ઘોડશાળ હતી એ ઘોડશાળમાં રાત્રિના સુમારમાં આ જોબન પગી આવ્યો છે. ઘોડા ચોરવાને કાઠીઓના ઘોડા ચોરવા માટે જ્યારે જોબન પગી આવ્યો ને ત્યારે એને ઘોડે ઘોડે દીઠા હરી, એને ઘોડે ઘોડે સ્વયં ભગવાન દેખાણા છે. ઘોડે ઘોડે ભગવાન દેખાણા. કોઈ ઘોડાને ભગવાન ચાર નાખતા હોય, કોઈ ઘોડાને ભગવાન પાણી પાતા હોય, કોઈ ઘોડાની ઉપર ભગવાન આમ હાથ ફેરવતા હોય, એવી રીતે ભગવાનના દર્શન થયા હો. જોબન પગીન થયું કે હમણાં કદાચ જાગ્યા છે, થોડી વાર રહીને આવું, પણ તોય એને ન મેળ ખાધો. 3 દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા એને એ ઘોડા ચોરવા માટેની મહેનત કરી હતી. 3 દિવસના ભૂખ્યા તરસ્યા, નયને નિંદ્રા નવ કરી, આવી જુએ જ્યાં અશ્વને ત્યાં, ઘોડે ઘોડે દીઠા હરી. અને ઘોડે ઘોડે ભગવાન દેખાણા છે. હા, 3 દિવસ થઈ ગયા. 3 દિવસના ભૂખ્યા તરસ્યા અને નયને નિદ્રા નવ કરી, આવી જુએ જ્યાં અશ્વને ત્યાં, ઘોડે ઘોડે દીઠા હરી. એને ઘોડે ઘોડે ભગવાન સ્વયં દેખાણા છે. અને ભગવાનના 3 દિવસ સુધી સળંગ દર્શન કરવાથી જોબન પગી જેવા એક મહાન ખૂંખાર બારવટિયાનું મન પરિવર્તન થઈ ગયું. અને એને એમ થયું કે આ તો સ્વયં ભગવાન છે, આની આગળ આપણે પાપ મૂકવાના હોય અને ત્યાં આવીને અમે પાપ કરીએ છીએ. અને એને પોતાની ભૂલનો પસ્તાવો થયો. જે બારણે બંધ છૂટીએ તે બારણું બંધ કેમ થાય? આપણને ખબર છે કે આ બારણેથી આપણે બહાર નીકળવાનું છે, અને એ જ બારણું જો બંધ કરી દઈએ તો પછી બહાર કેમ નીકળાય? એમ જોબન પગીન થયું કે આ જ ભગવાન મારા કલ્યાણના કરતા છે. બીજા દિવસે સવારે ડભાણમાં સભા ભરાણી છે. ભગવાન સ્વામિનારાયણ ઊંચા આસન ઉપર સભામાં બિરાજમાન છે. અને એ સભાની અંદર આ ખૂંખાર બારવટીયો જોબન આવે છે. જોબનનું નામ સાંભળતા બધા સભાજનો ધ્રુજી ગયા. ભગવાન કે ચિંતા કરશો નહીં, એ જોબન એ નથી, જોબન બદલાઈ ગયો છે. હવે જોબન બદલાઈ ગયો છે. સભામાં આવીને પોતાની જે બંદૂક હતી એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મૂકી દીધી. અને જોબન પગી કહે છે કે મહારાજ, આપ મને આપના શરણે લ્યો, આપ મને આપના શરણમાં રાખો. અને મહારાજે જોબન પગીને વર્તમાન ધરાવી કંઠી બાંધી અને જોબન પગીને મહારાજે કહ્યું કે જા જોબન, જેવું મુક્તાનંદ સ્વામીનું અમે કલ્યાણ કરશું ને એવું જ અમે તારું પણ કલ્યાણ કરીશું, એવું જ તારું કલ્યાણ કરીશું. ભગવાનને પતિત પાવન કહ્યા છે, અધમ ઉદાહરણ કહ્યા છે. એનું એ જ આ કારણ છે કે આવા જોબન જેવાને, જેતલપુરની ગણિકા જેવાને એને પોતાના શરણમાં લીધા છે.
ડભાણનો યજ્ઞ બહુ ચાલ્યો છે. એમાં ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે એ ડભાણના યજ્ઞમાં દીક્ષા આપી છે. શતાનંદ સ્વામીનું અને મહારાજનું પ્રથમ મિલન પણ એ ડભાણના યજ્ઞમાં થયું છે. બહુ જ જબરજસ્ત યજ્ઞ ભગવાન સ્વામિનારાયણે ડભાણમાં કર્યો છે અને ત્યાંથી મહારાજ જેતલપુર પધાર્યા છે અને જેતલપુરથી મહારાજ ચલોડા પધાર્યા છે. આ ચલોડાની અંદર એક જીતબાઈ કરીને મહારાજના બહુ પ્રેમી ભક્ત હતા, જીતબાઈ. અને મહારાજે એમ કહેવાય છે કે એ જીતબાઈની કાણે, જીતબાઈ ધામમાં ગયા ને પછી એને કાણમાં જવું પડે ને લોકૈક વ્યવહાર પ્રમાણે, એમાં પણ ભગવાન સ્વામિનારાયણ સ્વયં પધાર્યા હતા. આવા તો ભગવાન શ્રી હરિ ભક્તજનોના ઉપર વશ થઈ અને અનેક પ્રકારના ચરિત્રો કરે છે. ત્યાંથી મહારાજ ગઢપુર પધાર્યા છે. એક દિવસ મહારાજને વિચાર થયો કે હવે આપણે થોડાક દિવસ સંતાઈ જવું છે અને મહારાજ કોઈને પણ કહ્યા વગર, કોઈ પણ પાર્ષદને કે મૂળજી બ્રહ્મચારીને કે ભગુજીને કે કોઈ સંતને કહ્યા વગર ગઢડાથી નીકળી ગયા અને છેક સગરામ વાગરી લીમડી ગામ મહારાજ એના ત્યાં જતા રહ્યા. એ સગરામ પણ બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવવાથી સત્સંગી થયેલો વાઘરી હતો, દેવી પૂજક હતો અને કૂતરાઓ પકડીને કૂતરાઓને ટ્રેન કરીને રાજાને સોંપતો. આવો એ દેવી પૂજક સગરામ પણ બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવ્યો ને ત્યારથી એણે આ બધા ધંધા છોડી દીધા હતા અને સાચો સત્સંગી બની ગયો હતો, સાચો સત્સંગી બન્યો હતો. એ અને મહારાજ એના ત્યાં ગયા. હો ભાઈ, આહાન સગરામના આનંદનો કોઈ પાર ન રહ્યો. એને એમ થયું કે આહા, મહારાજ મારા ઘરમાં પધાર્યા, મહારાજ મારા ઘરમાં પધાર્યા અને આપણી સભામાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહારાજ શ્રીનો ભક્તો અહીંયા સભાની અંદર આગમન થઈ રહ્યું. તાળીઓના નાદથી પૂજ્યપાદ મહારાજ શ્રીનો સ્વાગતમાં આપણે જોડાઈએ. વિનંતી કરીશ વક્તા મહોદયશ્રીને 10 મિનિટ પર્યંત પરમાત્માના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ આપણને કરાવે તો માત્ર 10 મિનિટ સુધી હવે કથા ચાલશે. ભગવાન સ્વામિનારાયણ સગરામના કુબામાં પધાર્યા છે. એના આનંદનો કોઈ પાર નથી રહ્યો અને સગરામ એમ ગાતો કે મારા કુબામાં હાથી પેઠો ભાઈ, હું તો નાચું થનક થન થઈ. એને બહુ આનંદ થયો છે. ભગવાને સગરામને કહ્યું છે કે સગરામ, અમારે અહીંયા છુપા રહેવું છે થોડાક દિવસ માટે તું અમને છુપાવી નહીં રાખી શકીશ? સગરામ કે હા પ્રભુ, હું રાખીશ. અને પછી તો બ્રહ્માનંદ સ્વામી અને સુરો ખાચર સગરામને ગોતવા માટે ત્યાં ભગવાનને ગોતવા સગરામના ઘેર આવ્યા છો ભાઈ, સગરામના ઘરમાં આવ્યા છે.
સુરો ખાચર કહે છે કે સગ્રામ મહારાજ અહીં આવ્યા છે એવી અમને તલાશી મળી છે, અમને ખબર પડી, અમારે તારા ઘરની તલાશી લેવી છે. સગ્રામ કહે છે કે ઉભા રહો, એમ કોઈના ઘરમાં જવાય નહીં, અમે તમને સેટિંગ કરી દઈએ. સગ્રામે જઈને મહારાજને કહ્યું કે આ તો ઘરની તલાશી લેવાની, કે તમને હંતાડશું ક્યાં? મારા ઘરમાં એવી કોઈ વસ્તુ નથી જ્યાં તમને અમે સંતાડી શકીએ. મહારાજ કે કાંઈ વાંધો નહીં. અને એ દેવી પૂજક સ્ત્રીના જે કપડાઓ હતા એ મહારાજે સગ્રામની પાસેથી માગી અને એ વસ્ત્રોને પહેરી અને મહારાજ સગ્રામના ઘરના આગળ છે, મહારાજ પાછળ છે, વચમાં છે ને એના પાછળ સગ્રામના નાના ભાઈના ઘરથી છે, નીકળ્યા છે બહાર. સુરા ખાચરે એ મહારાજની ચાલ જોઈ અને સુરા ખાચર સમજી ગયા કે માનો કે ન માનો આ ચાલ મહારાજની છે. ભગવાનની એવી અદ્ભુત ચાલ હતી ભાઈઓ, ચાલ ઉપરથી ખબર પડી જતી. ચાલ ચતુરાઈ જોઈ ગજ કરે ધિક્કાર રે. હાથી પણ એના ઉપર ધૂળ નાખતો એને ધિક્કાર થતો મહારાજની ચાલ જોઈને. પછી તો સુરા ખાચરે બધું પૂછ્યું, ખબર પડી કે ભગવાન સ્વયં અહીંયા જ છે અને બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરના આનંદનો કોઈ પાર નથી રહ્યો. ભક્તજનો, પરમાત્માના આવા ચરિત્રો બહુ અદ્ભુત છે, દિવ્ય છે, અલૌકિક છે, એનો કોઈ પાર પામી શકતા નથી. હરિ અનંત, હરિકથા અનંતા, એનો પાર આજ દિવસ સુધી કોઈ પામ્યું નથી. એટલે તો શાસ્ત્રોએ અને વેદોએ નેતિ નેતિ કહી અને મૂકી દીધા છે. કથા સાંભળવાનું જે પુણ્ય, એનું ફળ જે આપણને મળવું જોઈએ, એ ફળના સ્વરૂપમાં આજે આપણને પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના દર્શન થયા. એ જ આપણું શ્રેષ્ઠ જે ફળ છે એ આપણને મળી ગયું છે. ભક્તજનો, આપણા મંદિરને 75 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે અને એ અમૃત મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સંત મંડળની સાથે જ્યારે પધાર્યા છે, ખરેખર આજે આપણા ગામની અંદર સોનાનો સૂરજ ઉગ્યો છે. એવો આનંદ આ ઊંઝાના સમગ્ર દરેક સત્સંગી હરિભક્તોને છે. ભગવાન સ્વામિનારાયણ જેમ આ ગામમાં આવ્યા અને તળાવના કિનારે ઉતર્યા ને ભક્તોને જેવો આનંદ હતો, એ જ આનંદ આજે આપણે ઊંઝા ગામની અંદર લઈ રહ્યા છીએ. આગળના જે ભગવાનના ચરિત્રો છે એ ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી અને મારી વાણીને વિરામ કરતા પહેલા 2 મિનિટ આપણે 5 દિવસથી સુંદર શ્રીમદ સત્સંગી ભૂષણ શાસ્ત્રની કથાનું રસપાન કરી રહ્યા છીએ. ભક્તજનો, બહુ આનંદ થયો. આપ સૌએ તન મન અને ધનથી આ ઉત્સવની અંદર ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આ કથા સાંભળીને આપ રાજી થયા હોય, એના યશના ભોગતા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. આ કથા સાંભળીને તમને જો આનંદ થયો હોય તો આજના દિવસે આપ સૌની પાસે એક માગણીના રૂપમાં હું એવું માગું છું કે તમારા જીવનની અંદર કોઈ વ્યસન હોય, કોઈ કુટેવો હોય તો એને દૂર કરજો. અમને દક્ષિણામાં એ વ્યસન તમારા અમને આપી દેજો. અમે એમ માનીશું કે અમને તમે દક્ષિણા આપી છે. આવું સુંદર મંદિર છે આપણા ગામમાં. પંચવટીમાં પણ મંદિર છે, અહીં બ્રાહ્મણ શેરીમાં પણ મંદિર છે. આ મંદિરમાં જ્યારે સમય મળે ને સવાર સાંજ, ત્યારે રોજ મંદિરમાં જવાનો એક નિયમ રાખજો. આપ સૌના ઉપર ભગવાન સ્વામિનારાયણની અમીમય દ્રષ્ટિ સદાયને માટે બનતી રહેશે. આજના દિવસે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઊંઝાનો સત્સંગ, ઊંઝાનું નામ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અને ગઈકાલે સ્વામી કહ્યું હતું ને કે ઊંઝાનું જીરું તો દરેકના ઘરમાં હોય. હા, અને બોર્ડ મારેલું છે, સિર્ફ ખુશ્બુ હી લી
જીરા સોંફ लिया કે નહીં, એવું એક બોર્ડ મારેલું છે આપણે બહાર નીકળીએ ત્યાં. સિર્ફ ખુશ્બુ હી લે, સુગંધ આવે આમ તમે રોડ ઉપરથી નીકળો તો. અને જેમ જીરાની સુવાસથી આ ઊંઝા પ્રખ્યાત છે, એમ તમારી અંદર પણ એવી ભક્તિની એક સુવાસ પ્રસરે, અને જેના કારણે કરી અને આપ સૌ ભક્તજનો પણ સત્સંગની અંદર ખૂબ પ્રખ્યાત થાઓ. આપ સૌના ઉપર ભગવાન શ્રી હરિની અમીમય દ્રષ્ટિ અને ભગવાનનો રાજીપો, જેવો જય કુંવરબાએ ભગવાનને રાજી કરીને એમણે રાજીપો મેળવ્યો હતો, એવો જ રાજીપો આપ સૌના ઉપર સદાયને માટે ઉતરતો રહે. અને રોજ મંદિરમાં જવાનું નિયમ ખાસ રાખજો. આ 75 વર્ષના ઉત્સવમાં એક નિયમ લેજો, અને એમાં કાંઈ નુકસાન જાય ને તો આપણે નજીક જ છીએ, ભરપાઈ કરી દઈશું, ચિંતા ના કરતા. પણ રોજ મંદિરમાં જવાનો તમે નિયમ રાખજો. આપ સૌના ઉપર સૌનું સર્વ રીતે ભગવાન સ્વામિનારાયણ મંગળ વિસ્તારે. અને એવી જ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે વાણીને વિરામ કરવી પહેલાં 3 વખત આપણે હાથ ઊંચા કરીને હરયે નમઃ બોલીશું. એટલે આ શાસ્ત્રમાં કાંઈ અધૂરું રહી ગયું હોય એ ભગવાન સ્વામિનારાયણના નામથી પરિપૂર્ણ થાય. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. હરિનામ સ્મરણથી સર્વ કાર્ય એ સિદ્ધ થતું હોય છે, પરિપૂર્ણ થતું હોય છે. તો આપણું આ કાર્ય ભગવાન સ્વામિનારાયણ પરિપૂર્ણ માની લે, એ જ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવ